હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય પર્યાવરણમાં પ્રશ્ન ચોથાનું સોલ્યુશન લઈશું. એમાં શું કહે છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. ચલો, પાઠ 13 છે. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, તમારા ઘરમાં કોણ કોણ છે? તેનો જવાબ આવશે, મારા ઘરમાં દાદા, દાદી, પપ્પા, મમ્મી, મોટી બહેન અને હું, અમે બધા સાથે રહીએ છીએ. બીજો છે, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ બીજાને કેવી રીતે ઓળખી શકે છે? તેનો જવાબ આવશે, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ બીજાને તેની અવાજ સાંભળીને કે તેને સ્પર્શ કરીને ઓળખી શકે છે. ત્રીજો લઈશું, આજના બાળકો માટે દાદી શું કહે છે? તેનો જવાબ આવશે, આજના બાળકો માટે દાદી કહે છે કે અત્યારે બાળકો જાણતા જ નથી કે શાકભાજી કેવી રીતે કાપી શકાય. ચોથો લઈશું, એમાં શું કહે છે, તમારા ઘરમાં પ્રાણીઓમાંથી જે વસ્તુ મેળવાય છે તેના નામ લખો. તેનો જવાબ આવશે, મારા ઘરમાં ઘી, દૂધ, દહીં, છાશ, પનીર વગેરે વસ્તુઓ પ્રાણીજ પદાર્થોમાંથી મેળવાય છે. પાંચમો લઈશું, કયા સ્વાદની વસ્તુઓ શરીરમાંથી ચિકાશ અને કફ દૂર કરે છે? તેનો જવાબ આવશે, તુરા સ્વાદની વસ્તુઓ શરીરમાંથી ચિકાશ અને કફ દૂર કરે છે. ઉદાહરણ તરીકે હળદર, અરડુસીના પાન, કેરીની ગોટલી અને સોપારી વગેરે. છઠ્ઠો લઈશું, તમારા ઘરે રસોઈ માટે કયા કયા મસાલા વપરાય છે? તેનો જવાબ આવશે, મારા ઘરે રસોઈ માટે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, હિંગ, મેથી, રાઈ, કોકમ જેવા મસાલા વપરાય છે. સાતમો લઈશું કે કાગડો ગાયનું દૂધ લેવા ગયો ત્યારે ગાયે શું કહ્યું? તેનો જવાબ આવશે, કાગડો ગાયનું દૂધ લેવા ગયો ત્યારે ગાયે કહ્યું કે હું બહુ ભૂખી છું, મને સારી પેટે એટલે કે ઘાસ ખવડાવ, પીઠી દૂધ દોઈ લે, એવું કહે છે. આઠમો પ્રશ્ન લઈશું. એમાં શું કહે છે, શું તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે? તેનો જવાબ આવશે, હા, મારા ઘરે માટીમાંથી બનાવેલા માટલા, કલાડી, કુડા, દીવડા, માટીના ઢીબ એટલે કે પક્ષીઓનો પાણી પીવાનું વાસણ વગેરે વાસણો છે. નવમો લઈશું, તમારા ગામમાં કયા કયા કારીગરો કામ કરે છે? તેનો જવાબ આવશે, મારા ગામમાં સુથાર, લુહાર, કુંભાર, દરજી, મોચી, કડીઓ, સફાઈ કામદાર, મિકેનિક વગેરે કારીગરો કામ કરે છે. દસમો લઈશું, પાકું મકાન કોને કહેવાય? તેનો જવાબ આવશે, જે મકાનની દિવાલો પથ્થર, ઈંટો, રેતી અને સિમેન્ટની બનેલી હોય, છત પર પતરા કે સિમેન્ટનું ધાબું હોય અને ભોંય તળિયે સિમેન્ટ, પથ્થર કે લાદી હોય એવા મકાને પાકું મકાન કહેવાય. 11મો લઈશું, ભૂપેનના ઘરમાં રાત્રે દાદર એટલે કે સીડી કેમ લઈ લેવામાં આવતી હશે? તેનો જવાબ આવશે, રાત્રિના સમયે કોઈ જંતુ કે પ્રાણી સીડી મારફતે ઘરમાં આવી ન જાય તે માટે રાત્રે સીડી લઈ લેવામાં આવતી હશે. 12મો લઈશું, તમારા ગામમાં કેવા કેવા પ્રકારના ઘર જોવા મળે છે? તો જવાબ આવશે, મારા ગામમાં પાકા મકાન, કાચા મકાન, ઝૂંપડીઓ, ધાબાવાળા મકાનો, નળિયા કે પતરાવાળા મકાનો એમ જુદા જુદા પ્રકારના ઘર જોવા મળે છે. 13મો લઈશું, ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની સાથે વાત કરો છો? તો જવાબ આવશે, અમે ટેલિફોન કે મોબાઈલ પર અમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે વાત કરીએ છીએ. 14મો લઈશું, પોસ્ટ ઓફિસમાં પૈસાની બચત કરવા બાબતે શી વ્યવસ્થા હોય છે? તો જવાબ આવશે, પોસ્ટ ઓફિસમાં પૈસાની બચત કરવા બાબતે રાષ્ટ્રીય બચત પત્રો, રિકરિંગ ખાતું, બચત ખાતું વગેરે વ્યવસ્થા હોય છે. 15મો લઈશું, વિદ્યાર્થી મિત્રો, તમારે અલગ અલગ ચેપ્ટર પ્રમાણે લખેલું છે, પહેલો બીજો અથવા પહેલો બીજો ત્રીજો, પણ મેં સીધે લખેલા છે, તમારે સમજી લેવાના રહેશે. તો 15માનો જવાબ છે, પત્રમાં શું બાકી રહી ગયું હોત તો પત્ર મેળવનાર વ્યક્તિને દંડ ભરવો પડે? તેનો જવાબ આવશે, પત્રમાં ટિકિટ લગાવવાનું ભૂલી જઈએ તો પત્ર મેળવનાર વ્યક્તિને દંડ ભરવો પડે છે. 16મો, કાકી બાળપણમાં કઈ રમતો રમતા હતા? તો જવાબ આવશે, કાકી બાળપણમાં લંગડી, સંતાકૂકડી, સાતોડિયું, કબડ્ડી જેવી અનેક રમતો રમતા હતા. 17, તમે કઈ રમતો રમો છો? તો જવાબ આવશે, લંગડી, સંતાકૂકડી, કબડ્ડી, ગિલ્લી દંડા
ચેસ અને ક્રિકેટ રમત રમીએ છીએ. 18મો લઈશું. બાળકો મોહલ્લામાં કઈ રમત રમતા હતા? તો જવાબ આવશે બાળકો મોહલ્લામાં પગથિયાની રમત રમતા હતા. 19 લઈશું. ઊનમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે? તો જવાબ આવશે ઊનમાંથી શાલ, સ્વેટર અને મફલર બને છે. 20 લઈશું. કયા પ્રાણીઓ ભાર વહન માટે ઉપયોગી છે? તો જવાબ આવશે બળદ, ઘોડો, ઊંટ અને હાથી ભાર વહન માટે ઉપયોગી છે. 21 લઈશું. ચામડામાંથી બનતી વસ્તુના નામ લખો. તો જવાબ આવશે ચામડામાંથી પગરખાં, પટ્ટા, બેગ, પાકીટ વગેરે વસ્તુઓ બને છે. 22 લઈશું. સીતાના પરિવારમાં કોણ કોણ છે? તેનો જવાબ આવશે સીતાના પરિવારમાં સીતા, તેમના માતા પિતા, નાની બહેન ગીતા, દાદા દાદી, ફોઈ, કાકા, કાકાના 3 બાળકો, મોટા કાકા, મોટા કાકી અને નાના કાકા આ બધા છે. 23 લઈશું. તારાની દેખભાળ કોણ રાખે છે? કેવી રીતે? તેનો જવાબ આવશે તારાની દેખભાળ એના દાદા રાખે છે. તેઓ તેને જમાડે છે, ગૃહ કાર્યમાં મદદ કરે છે અને તેની સાથે રમે છે. 24 લઈશું. ક્રિષ્નાના કુટુંબમાં કઈ પ્રવૃત્તિમાં બધા જોડાય છે? તેનો જવાબ આવશે પિતાજી ક્રિષ્ના અને કાયરી સાથે સાથે તૈયાર થાય છે અને સવારે ત્રણેય સાથે બેસીને જમે છે. 25 લઈશું. બગીચામાં છોડ સાથી સુકાઈ જાય છે? તેનો જવાબ આવશે વરસાદ ન પડે અને બગીચાના છોડને પાણી ન મળે તો બગીચાના છોડ સુકાઈ જાય છે. 26 લઈશું. તમારા ઘરમાં કયા કયા કામ માટે વધુ પાણીની જરૂર પડે છે? તેનો જવાબ આવશે અમારા ઘરમાં નાહવામાં, કપડાં અને વાસણો ધોવામાં તેમજ સુકાઈમાં વધુ પાણીની જરૂર પડે છે. 27 લઈશું. પાણીના સ્ત્રોત કયા કયા છે? તો જવાબ આવશે પાણીના સ્ત્રોત વરસાદ, કૂવા, બોર, નદી, તળાવ, સરોવર છે. 28 લઈશું. નકશામાં નિશાની એટલે શું? તો જવાબ આવશે નકશામાં કેટલીક વિગતો દર્શાવવા માટે ખાસ પ્રકારના ચિત્રો વપરાય છે. આ ચિત્રોની નિશાની કહે છે. 29 લઈશું. નકશો એટલે શું? તો કે નકશો એટલે પૃથ્વીના કોઈ પણ ભાગની આજુબાજુની પરિસ્થિતિ અને સ્થાન દર્શાવતી નાની માપથી દોરેલી આકૃતિ. 30 લઈશું. નકશાના મુખ્ય અંગો જણાવો. તેનો જવાબ આવશે નકશાના મુખ્ય અંગો 3 છે. પહેલું દિશાસૂચક, બીજું નિશાનીઓ, ત્રીજું પ્રમાણ માપ. 31 લઈશું. તમને કેવા કપડાં પહેરવા ગમે છે? તો જવાબ આવશે મને પેન્ટ શર્ટ, ટી શર્ટ અને હાફ ચડ્ડી પહેરવા ગમે છે. 32 લઈશું. સુતરાઉ કાપડ બનાવવા માટે શાની જરૂર પડે છે? તો જવાબ આવશે સુતરાઉ કાપડ બનાવવા માટે રૂની જરૂર પડે છે. 33 લઈશું. ઊનના કપડાં શામાંથી બનાવવામાં આવે છે? તો જવાબ આવશે ઊનના કપડાં સામાન્ય રીતે ઘેટાઓના ઊનમાંથી બનાવવામાં આવે છે. 34 માણસને જીવવા માટે શાની જરૂર પડે છે? તો જવાબ આવશે માણસને જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. 35 આપણને ખેતીમાં ઉપયોગી પ્રાણીઓના નામ લખો. તો જવાબ આવશે બળદ ખેતીમાં ઉપયોગી પ્રાણી છે. 36 લઈશું કે સૂર્ય આપણને શું આપે છે? તેનો જવાબ આવશે સૂર્ય આપણને ગરમી અને પ્રકાશ આપે છે. 37 તમારા તાલુકામાં કયા કયા પશુઓ જોવા મળે છે? તો જવાબ આવશે મારા તાલુકામાં ગાય, ભેંસ, બળદ, ઊંટ, ઘેટા બકરા વગેરે પશુઓ જોવા મળે છે. 38 લઈશું. એમાં કહે છે તમારા તાલુકામાં કયા કયા સ્થળે મેળા ભરાય છે? તો જવાબ આવશે પાટણમાં પદ્મનાભનો મેળો, કુણગેરમાં ચુડેલમાનો મેળો, અઘારમાં કુંવારિકા માતાનો મેળો ભરાય છે. 39 લઈશું. તમારો તાલુકો કયા જિલ્લામાં છે? તેનો જવાબ આવશે મારો તાલુકો મહેસાણા જિલ્લામાં છે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.